મૌલાનાની એટીએસે હવે પૂછપરછ શરૂ કરી છે। એસઓજીની ટીમ આ મૌલાનાને લઈને અમદાવાદ એટીએસ પહોંચી અને મોબાઈલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપની તપાસ કરવામાં આવી રહી છે। મૌલાનાના મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપમાંથી અમુક શંકાસ્પદ ચેટ પણ મળી આવી છે, જેમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની 7 જેટલી વોટ્સએપ ગ્રુપની ચેટ મળી આવી। મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ ધારીના હિમખીડીપુરાની વિસ્તારની અંદર આવેલા મદ્રેસામાં આ મૌલવી ત્યાંનો હોવાની વિગતો મળી। તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ મામલે તપાસ હાથ શરૂ કરી છે। ગુજરાત એટીએસે આ મૌલાનાની પૂછતાછ શરૂ કરી છે અને તે પૂછતાછમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે, પરંતુ હાલ તો તેના વોટ્સએપ ગ્રુપને ચેક કરતા જ કેટલીક શંકાસ્પદ ચેટ પણ મળી આવી છે, જેનો સીધો સંબંધ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે થઈ રહી છે। આ એક ટેકનિકલ તપાસ છે અને ટેકનિકલ તપાસની અંદર જે શંકાસ્પદ ચેટ મળી છે તેને લઈને મૌલાનાનું કનેક્શન ક્યાં ક્યાં છે અને તેના શું ઈરાદા છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે ગુજરાત એટીએસની અત્યાર સુધીની આ કાર્યવાહી રહી। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે મૌલાનાની જે ચેટ છે તે શંકાસ્પદ જણાઈ રહી છે, પણ ટેકનિકલ દ્રષ્ટિએ જોવા જાય તો તેને આધારે હવે શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? મિહિર, જયેશ, અમરેલી એસઓજી જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની તપાસ કરતા ત્યારે આ મૌલાના છે કે તે મળ્યો ને ત્યારબાદ આ શંકાસ્પદ મૌલાનાની પ્રવૃત્તિના કારણે તેને ડિટેન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના મોબાઈલમાંથી બાંગ્લાદેશી, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે અલગ અલગ ગ્રુપોના ચેટ છે તે શંકાસ્પદ મળી આવ્યા હતા અને જેના આધારે કાર્યવાહી છે તે કરવામાં આવી। અને અમરેલી એસઓજી અત્યારે આ જે મૌલવી છે કે જે મોહમ્મદ ફઝલ શેખ તેને ગુજરાત એટીએસથી તે લાવવામાં આવી છે। ગુજરાત એટીએસ દ્વારા જે આ શંકાસ્પદ ચેટ મળી આવી છે, સાથે જ જે આ મૌલવીના કોઈ કનેક્શનને લઈને હવે તપાસ જે છે તે પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલ મૌલવીને લઈને અત્યારે હાલ અમરેલી એસઓજી છે ત્યાં ગુજરાત એટીએસ છે ત્યાં આગળ પહોંચી અને અત્યારે હાલ અલગ અલગ ટીમ દ્વારા તેની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો આ મૌલવીનો અહીં અમદાવાદમાં તેનો અહીં મૂળ જુહાપુરામાં તે અગાઉ રહેતો હતો અને ત્યારબાદ તે મૌલવી તરીકે ત્યાં અમરેલી છે ત્યાં ધારી નજીક ત્યાં આગળ મદ્રેસામાં બાળકોને અભ્યાસ કરાવતો હતો। એટલે હાલ આ મૌલવી છે તેના કનેક્શનને લઈને હવે ગુજરાત એટીએસ છે તે તપાસ કરશે, કારણ કે કોઈ પણ શંકાસ્પદ આ રીતની પ્રવૃત્તિઓ છે તે મળી આવતી હોય ત્યારે અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે હવે આ મૌલવીના કોઈ પાકિસ્તાન કનેક્શનથી લઈ અથવા કોઈ અન્ય કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ જે છે એજન્સી દ્વારા કરવામાં આવશે। જો તપાસમાં સામે આવશે તો ત્યારબાદ અનેક એવા કનેક્શન છે તે સામે આવી શકે છે, પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી મળી અને ત્યારબાદ જે શંકાસ્પદ આખી પ્રવૃત્તિ કે જે છેલ્લા ઘણા સમયથી આ જે ગ્રુપો છે 7 જેટલા ગ્રુપો છે જે મળી આવ્યા છે અને જે શંકાસ્પદ ચેટ છે તેમાં તે મેમ્બર તરીકે હોવાનું સામે આવ્યું છે। એટલે આ મૌલાના તે ગ્રુપમાં એક્ટિવ હતા અને ગ્રુપમાં તે સભ્ય તરીકે ચર્ચા પણ કરતા હતા। એટલે આ આખું ગ્રુપ છે જે શંકાસ્પદ ચેટ અને તે મળી આવ્યું છે તે દિશામાં અત્યારે હાલ ગુજરાત એટીએસ છે તે તપાસ કરી છે। આજના આખો દિવસ અહીં ગુજરાત એટીએસમાં આ મૌલવીની તપાસ જે છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અમરેલી એસઓજી છે કે તેને લઈ જશે અને ત્યારબાદ તપાસમાં જો કંઈ નવું આવશે તો સામે આવી શકે છે। બિલકુલ બહેર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ શંકાસ્પદ ચેટને લઈને આ મૌલાનાના શું ઈરાદા હતા તે સ્પષ્ટ થઈ શકશે। હાલ તો એટીએસ આ સમગ્ર મામલે સઘન પૂછતાછ કરી રહી છે।